હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઝટપટ બની જાય તેવી આ ખાંડવીની રેસીપી જોઈ લઈએ. ચાલો તો મારી સાથે. અહીંયા મેં એક તપેલીની અંદર 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. એ જ મેજરમેન્ટથી 2 વાટકી જેટલી દહીં લીધું છે. ખાટું કે મોળું તમારા હિસાબે લઈ શકો છો. એ જ વાટકીથી 2 વાટકી પાણી ઉમેરી લીધું છે આપણે. ત્યારબાદ સ્વાદ પ્રમાણનું મીઠું એડ કરી દઈશી. પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલું હળદર નાખી દઈશી અને બ્લેન્ડરથી આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ. બીજી બાજુ હવે કુકરની અંદર આપણે આ રીતના પાણી અને કાટલો અથવા તો કોઈ જાળી રાખી એની અંદર આપણે તપેલી અંદર રાખી શકીએ એ રીતના આપણે સેટ કરી લઈએ અને કુકરને 5 થી 7 સીટી વગાડી લઈએ. કુકરમાં સીટી થઈ ગઈ છે અને આપણે હવે એને થોડુંક ચલાવી લઈએ. મિશ્રણને બરોબર હલાવીને આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે, જેને આપણે આ રીતના ફેલાવી લઈએ. પછી ત્યારબાદ આપણે કાપા કરી અને રોલ કરી લઈએ. બીજી બાજુ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તેલની અંદર આપણે રાઈ રાખી લીધી છે. ત્યારબાદ આપણે એની અંદર લીમડો, લીલા મોટા સમારેલા લીલા મરચાં, થોડાક તલ, એનો આપણે વઘાર કરી લઈએ. વઘાર તૈયાર થઈ ગયો છે તો આપણે એની અંદર આપણે આ રીતના છાંટી દઈએ. ત્યારબાદ થોડુંક લાલ મરચું આપણે ઉપર ગાર્નિશિંગ કરી લઈએ. આપણી ઝટપટ બની જાય તેવી ખાંડવી તૈયાર છે. એકદમ સરળતાથી બની જાય કુકરમાં તેવી ખાંડવીની રેસીપી છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી ટ્રાય કરજો.